પૂજ્ય સ્વામી શ્રી આપણને સરસ મજાની કથા સંભળાવી, આનંદ કરાવ્યો. એકવાર ઊંચા હાથની તાલી પાડી સ્વામી શ્રીને વધાવીએ. થોડાક યજમાન એવા આજે અમારે જેના તરફથી આજની રસોઈ છે એવા એક દિવસની રસોઈના યજમાન શ્રી બજરંગ યુવા મંડળ સુરત તથા વાડિયાવાડી ખોડિયાર માતાજીના મંદિર રાંઢિયા તરફથી આખું યુવક મંડળ યુવા ગ્રુપ આવી જાય સ્વામી પાસે પ્રસાદીની પુષ્પમાળા સ્વીકારશે, જેના તરફથી આજની રસોઈ છે. આવો તમામ યુવાનો આવી જાઓ અને એકવાર તાલીઓથી આપણે એને વધાવીએ. તથા રસોડાની સીધા સામગ્રી જેના તરફથી પ્રાપ્ત થઈ છે તો સમગ્ર મહોત્સવના ચોખા અને તુવેર દાળ એમના જે યજમાન પોપટભાઈ વીરજીભાઈ ઊંધાડ, જયેશભાઈ જીતુભાઈ આવી જાય. આજે ખોડિયાર માતાજીના મંદિરવાળા જે યુવાનો છે યુવક મંડળ આવી જાઓ આશીર્વાદ સ્વીકારવા માટે. તથા આ સિદ્ધ મહોત્સવની અંદર જેમના તરફથી સિદ્ધ સામગ્રી પ્રાપ્ત થયું છે એવા સ્વર્ગવાસી રણછોડભાઈ જયરામભાઈ સાવલિયા, બાવચંદભાઈ સાવલિયા, મનસુખભાઈ ગોગનભાઈ પડસાળા, બજરંગ મહિલા મંડળ રાંઢિયા, પરસોત્તમભાઈ રોકડ પીપરલગ, શિવાભાઈ કરશનભાઈ માંડાણી, મહેશભાઈ ગાંડુભાઈ માંડાણી, રમેશભાઈ રાઘવજીભાઈ રોકડ, ઘનશ્યામભાઈ ભીખાભાઈ અપાણી દહીડા, વિજયભાઈ સોની, અશ્વિનભાઈ વાલજીભાઈ ધાનાણી, અરવિંદભાઈ શંભુભાઈ પટોડિયા, મુકેશભાઈ મગનભાઈ બાબરિયા, વલ્લભભાઈ વાલજીભાઈ રોકડ, લુણીધાર સત્સંગ સમાજ. એટલા ભક્તો આવી અને આશીર્વાદ સ્વીકારશે. આવી જાઓ, જે ભક્તો હાજર હોય ઝડપથી આવી જાય, એટલે બધાને છૂટા કરવાના છે. પ્રસાદ વાઇટ જોવે છે. ત્યારબાદ જે ભક્તોમાં યજમાનો થયા છે પૂજનના ટાઈમની અંદર બધા ભક્તોને ભલામણ છે કે ખાસ હાજરી આપજો, જેથી કરીને બધાનું વારાફરતી વારા પૂજનની અંદર બધાને લાભ મળે. તો એ સાથે આપણે આ પ્રથમ સત્રની પ્રથમ દિવસની કથાને વિરામ કરશું. ઊંચા હાથ કરી અને કથાને આપણે વિરામ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, રાધા રમણ દેવની. સંતો અહીંથી વિદાય લેશે અને ત્યારબાદ બધા ભક્તોએ પ્રસાદ લેવા માટે જવાનું છે. આજે રાત્રે ઘનશ્યામ જન્મોત્સવ છે. 6:30 કલાકે આજે બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજનું 6 કલાકે પ્રાગટ્ય થવાનું છે. તે બધા ભક્તોને ભલામણ 5:30 કલાકે પ્રાગટ્ય થવાનું છે. તો બધા ભક્તોને ભલામણ કે બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજના આ જન્મોત્સવની અંદર બધા ભક્તો હાજરી આપે. લાઇટ વાળા લાઇટો બંધ કરી દઈએ.